આજે આપણે આજ ઉપર પાર્ટ 2ની વાત કરવાના છીએ. સુવાક્યનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત એમની ડાયરીમાંથી. આજ પાર્ટ 2. તમારી પાસે કંઈ જ ના હોય તો પણ ચિંતા ના કરો, કારણ કે તમારી પાસે તમારો વર્તમાન તો છે જ. સમૃદ્ધ વર્તમાનનું અભિમાન સારું નહીં. આજની પ્રત્યેક પળ આવતીકાલની પળોનું સર્જન કરે છે. આના પરથી એક સરસ પ્રસંગ યાદ આવે છે. કેનેડાનું ખૂબ જ જાણીતું શહેર એટલે મોન્ટ્રીયલ. વર્ષો પહેલાંની એક સાંજ અને શહેરના એક નાનકડા બાગના ખૂણામાં એક યુવાન બેઠો બેઠો ખૂબ જ ચિંતાગ્રસ્ત દેખાતો હતો. એના હાથમાં એક પુસ્તક હતું, પણ એનું મન વાંચવામાં બિલકુલ ચોંટતું નહોતું. છેલ્લા ઘણા વખતથી એ ચિંતાથી ઘેરાયેલો હતો. એની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. સપનાઓ બહુ મોટા હતા. એને ડૉક્ટર બનવું હતું. પિતા હતા ને રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. મા બીમાર હતી. ના બધા વચ્ચે એ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. એની ચિંતાઓ એના મનમાં ઠસાવી દીધું કે હવે જીવનનો કોઈ ચારો નથી, કોઈ જ હોપ નથી. અને આત્મહત્યા સુધીનો વિચાર એને આવી રહ્યો હતો. હવે જીવવું નથી એવું સ્પષ્ટ તરી આવતું હતું. અને ઊભો થવા ગયો ત્યાં જ એ પુસ્તક એના હાથમાંથી પડી ગયું. પુસ્તક અધવચ્ચેથી ખુલી ગયું અને એના પાના હવામાં ફરફરવા લાગ્યા. એણે બંને હાથે પુસ્તક લીધું. સહજ રીતે એના ખુલ્લા પાના પર ના એક વાક્ય પર તેની નજર ગઈ. અને એ જ વાક્ય એણે વારંવાર વાંચવા માંડ્યું. 1 કલાક સુધી ફક્ત એક જ વાક્ય વાંચતો રહ્યો. બસ એ જ દિવસથી એના દિવસો બદલવાની શરૂઆત થઈ ગઈ. અને એનું સપનું પણ પૂરું થયું. એ બીજું કોઈ નહીં પણ એ સમયનો સર્વશ્રેષ્ઠ ડૉક્ટર, જેનું નામ હોપકિન્સ, અને જે વિશ્વવિખ્યાત મેડિકલ કોલેજનો એ સંસ્થાપક બન્યો. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પણ એને માનદ પ્રોફેસરનું માન મળ્યું. બ્રિટિશની સરકારે તેને સરના ખિતાબથી પણ નવાજ્યો. એ ગરીબ છોકરો આટલો બધો આગળ કેવી રીતે આવી ગયો? એક વાક્ય શું હતું કે જેને આ મહાનતા આપી? આવા પ્રશ્નો તમારા ને મારા મનમાં થાય. આ છોકરો જે વાક્યને લીધે સફળ થયો એ વાક્ય હતું જાણીતા ચિંતક કાર્લાઇલનું. ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા છોડી દો. તમારી સફળતાની ચાવી તમારી આજ જ છે. આજમાં જીવો. બસ તમારા ને મારા માટે પણ આ જ વાક્ય એવું સાબિત થાય, એના માટે વર્તમાનમાં રહેતા શીખી જઈએ. આપણું વર્તમાન જીવન એ ભૂતકાળની ઈચ્છાઓનું પરિણામ છે, એવું મારા ગુરુદેવ આચાર્ય રત્નસુંદર વિજયજી કહે છે. આજે ભલે પાસે કંઈ ના હોય, પણ આજમાં જ બધું છે. આજ ઈશ્વરે દરેકને આપેલી જાદુઈ છડી છે. ચાલો તો એ જાદુની છડી હાથમાં લ્યો. અને છેલ્લે ભૂતકાળમાંથી બોધપાઠ લ્યો. ભવિષ્યકાળ માટે યોજના કરો, પરંતુ જીવો તો વર્તમાનમાં જ. જે કાંઈ કરો તે એકાગ્રતાપૂર્વક કરો. તેમાં જ સમગ્ર સફળતા છુપાયેલી છે. તો અમે યોજના કરી રહ્યા છીએ ભવિષ્યની 100th એપિસોડ, શતાબ્દી એપિસોડની, જે તમારો વર્તમાન રોમાંચિત કરશે. જોવાનું ભૂલતા નહીં. હરેક દિવસ વ્યતીત કરીએ. આપનું જીવન, આપની આજ શુભ રહો. એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.